લાઠીના દુધાળા ગામે જળ સંચયના કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। અમરેલીના લાઠીના દુધાળા ગામે આવેલ નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રીએ ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કર્યો હતો। સવજીભાઈ ધોળકિયાએ ગાગડિયા નદી ઉપર લાઠી અને લીલેચા તાલુકાના વિસ્તારમાં થયેલ જળસંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિથી અવગત કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। બાળાઓએ પુષ્પ પાંખડીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું, જેમાં લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ ધોળકિયા પરિવારના મોભી શ્રી ધનજી બાપા, તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા આયોજિત રૂપિયા 292 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને નવીનીકરણના ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કાસવાલા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જેવી કાકડિયા, શ્રી જનકભાઈ તળાવિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણી, એમડી જીએસઆરટીસી શ્રી અનુપમ આનંદ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। કેમ બધા શાંત થઈ ગયા છો? આટલા બધા કામો થયા છે ને કંઈક બાકી રહી ગયું હશે તો આપણે કરીશું। આપણે કોઈ બીજું કરવાનું નથી, આપણે જ કરવાનું છે બધા। અને બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે। આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે। માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે। અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે, વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે, એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે। વિકાસના કામો ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે। માન્ય નરેન્દ્રભાઈ હમણાં જ 2 દિવસ પહેલા જ ગુજરાત આયા અને 8,000 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ આપણને 8,000 કરોડ રૂપિયાના કામો। એટલે વિકાસ અને વિકાસની ગતિ એ માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ક્યાંય રોકાવાની નથી। તમે આયોજનબદ્ધ રીતે, હું જ્યારે અમરેલી આવ્યો છું ત્યારે કીધું છે કે આયોજનબદ્ધ રીતે તમે જે પણ કામ આપશો એ કામ ગુજરાત સરકાર કરવા માટે હર હંમેશ તૈયાર છે। તમારે આયોજન કરવું પડે કે ભાઈ પહેલું કામ કયું લેવું છે, બીજું કયું લેવું છે, કારણ કે આખા ગુજરાતનું આપણે સાથે જ આગળ વધારવું છે। એકલું અમરેલી નહીં, આખા ગુજરાતને આપણે સાથે આગળ વધારવું છે। ગઈકાલે જ એક ખૂબ સારો કાર્યક્રમ સુરત ખાતે કર્યો। માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને હમણાં જ કીધું એમ કે વિકસિત ગુજરાત માટેનો જે રોડ મેપ છે એ નીતિ આયોગની સાથે ગુજરાત સરકારે સૌથી પહેલો રોડ મેપ જો કોઈએ બનાવ્યો આખા દેશ તો એ ગુજરાતે બનાવ્યો છે। અને એ પ્રમાણેનું કામ આપણે ગઈકાલે જ સુરતને સેન્ટર રાખી અને 6 જિલ્લાનો રોડમેપ ત્યાં તૈયાર થઈ ગયો છે અને એ આપણે આગળ વધારવા જઈ રહ્યા છે। એ રોડમેપ થકી સૌથી વધારે મોટું યોગદાન ગુજરાતના આગળ વધારવામાં જો કોઈ આપી શકે એમ હોય તો એ સુરત છે અને સુરતની આજુબાજુના જિલ્લા છે।
પ્રવાસન હોઈ શકે, ઇન્ડસ્ટ્રીઝ આવી શકે છે, એજ્યુકેશન આવી શકે છે, નવીન આધુનિક ખેતી આવી શકે છે. દરેક સેક્ટરમાં કેવી રીતે આગળ વધી શકાય અને 2047 સુધી આપણે જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું જે લક્ષ્ય છે એ પૂરું કરવા માટેની આપણી તૈયારી છે. આપ સૌ જાણો છો કે અમરેલી અને અમરેલીમાં જે 2-3 વસ્તુ જોઈ તમે અત્યારે. એક તો આ બસ સ્પોટ જ્યાં આપણે બેઠા છીએ અત્યારે, એ બસ સ્પોટ કદાચ મારી દ્રષ્ટિએ તૈયાર થવામાં થોડું લેટ થયું છે, પણ કોવિડના કારણે, મેં પૂછ્યું, કોવિડના કારણે 2 વર્ષ થોડા બગડ્યા, પણ ખૂબ સરસ રીતે આ બસ સ્પોટ તૈયાર થઈ ગયું છે. અને જેટલું બને એટલું ક્યારથી ચાલુ કરવાના છો? અહીંયાથી નવા આજથી ચાલુ, બસ અહીંયા આવશે હવે તો ભાઈ આજથી જ શરૂ કરી દેવાના છે. અહીંયાથી જ તમારે હવે બધી સુવિધા મળવાની શરૂ થઈ જશે.